ભરૂચના અંકલેશ્વરમાં આંખલાના આતંક બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। શહેર તથા આસપાસના વિસ્તારોમાં રખડતા આંખલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તેથી તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે ગડખોલ ખાતે આવેલા અયપ્પા મંદિર નજીક આંખલાએ હુમલો કરતા 5 જેટલા રાહદારીઓને ઈજા પહોંચી હતી। ગંભીર ઘટનાને પગલે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું। તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે રખડતા અને આક્રમક પશુઓને પાંજરામાં પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવામાં આવે। ગડખોલમાં રખડતા આંખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહે છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય। નવસારીથી સમાચાર। રખડતા ઢોર સાથે અકસ્માતના સીસીટીવી। રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો હતો। શહેરના છાપરાથી મોગાર જતા માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો હતો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે અચાનક રખડતો પશુ આવી જતા બાઇક ચાલકને નડ્યો હતો અકસ્માતમાં યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે આંખલો રસ્તાની વચ્ચોવચ્ચ જતો હોય છે। એક દ્વિચક્રી વાહન ચાલક જે છે તે આંખલા સાથે ટકરાય છે। એ દરમિયાન પડી જવાને કારણે ગંભીર ઈજાઓ તેને પહોંચે છે। બાઇકની પણ રફતાર હતી અને ઓચિંતો આંખલો વચ્ચે આવી જવાને કારણે આ અકસ્માત સર્જાયો, જેમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ થયું છે। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા છે। શ્વાનના બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ હડકાયા શ્વાને 8 થી 10 લોકોને બચકા ભર્યા છે। સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો બીજી તરફ મનપાન અધિકારીએ સ્વીકાર્યું કે રખડતા શ્વાનને પકડવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી, પરંતુ શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે અને બાદમાં જરૂરી પ્રક્રિયા હાથ ધરી ખસીકરણ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે। ત્રણ થી ચાર લોકોને કરડવાનો કેસ બન્યો છે। એમાં ગતરોજ આ દીકરાને પાછળના ભાગમાં ગંભીર રીતે ઘાયલ કરેલો। હું આ તંત્રને, આપણી મહાનગરપાલિકાને એવું નિવેદન કરું છું કે આ જલ્દીથી આ જે રખડતા શ્વાન છે એનો યોગ્ય રીતે નિકાલ કરે। બહુ જ ટૂંક સમયમાં નંદીગઢની અંદર 50 રોડ ઉપર આવેલું છે ત્યાં ડોગ સેન્ટર બનાવી રહ્યા છે અને ડોગ સેન્ટર જેવું બની જશે ત્યાં સુધીમાં અમે ડોગનો એક સર્વે કરાવી રહ્યા છીએ કે મોરબીમાં હાલમાં કેટલા ડોગ છે, મેલ, ફિમેલ્સ અને પપી, એના જોગવાઈ ઉપર અમે આગળની કાર્યવાહી કરશું। અમારા હરિપાર્ક સોસાયટીમાં કૂતરાનો બહુ ત્રાસ છે અને અમારે જણ ને બધા ધંધે વયા જાય તો વાંહે છોકરા બહાર રમે છે તો અમે એને કેવી રીતે અમારે ધ્યાન રાખવું? બાયુને અંદર કામ કરવું પડે ને, તો અમારે એટલી વિનંતી કે તમે બધા આ કૂતરાનું એ કરો। સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરિપાર્ક સોસાયટીમાં હડકાયા કૂતરાનો આતંક થયો ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો। અમે હરિપાર્ક સોસાયટીમાં આવી પહોંચ્યા છીએ જ્યાં શ્વાન 3 થી 4 નાના ત્યાર સિવાય 3 થી 4 મોટા વ્યક્તિઓને બચકા ભર્યા છે। હડકાયું શ્વાન છેલ્લા 3 દિવસથી આ હરિપાર્ક સોસાયટીમાં આતંક મચાવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા છે અને લોકોમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે। શ્વાનને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવું સ્થાનિકો કહી રહ્યા છે। કેમેરામેન સાથે રવિ ભડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોના લેટર બોમ્બથી હડકંપ મચી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા જ લેટર બોમ્બથી શહેર અને જિલ્લાની રાજકીય હવામાં અચાનક ગરમાવો આવી ગયો છે। આશ્ચર્યજનક રીતે આ અસંતોષ વિરોધ પક્ષ તરફથી નહીં પરંતુ સત્તાધારી ભાજપના જ ધારાસભ્યો તરફથી સામે આવ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સીધો સીએમને પત્ર લખી વહીવટી વ્યવસ્થાની ટીકા કરી। ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સીએમ દ્વારા વારંવાર સૂચનો આપવામાં આવી હોવા છતાં જિલ્લાના અધિકારીઓ જનતા તેમજ જનપ્રતિનિધિઓના કામોને ગંભીરતાથી લેતા નથી।
પરિણામે સામાન્ય લોકો પોતાના નાના મોટા પ્રશ્નો માટે પણ સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાંથી એક સામાન્ય કામ કરાવવું પણ જાણે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા કામો અવગણના કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ કેટલીક વાર પ્રજાને એવું પણ કહેવામાં આવે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા. આવી માનસિકતા લોકશાહી અને પ્રજાલક્ષી વહીવટ માટે અત્યંત હાનિકારક હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું. હવે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં લે છે તેની તરફ તમામની નજર મંડાઈ છે. જ્યારે ત્યારે વ્યક્તિગત અધિકારી પોતે જાતે જ કરતા હરતા છે, પોતે જ સક્ષમ છે અને એ ધારે તો સાચાનું ખોટું પણ કરી શકે છે અને ખોટાનું સાચું પણ કરી શકે છે. અને બીજી એક વાત તમને કહું કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો, જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે. એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે. અધિકારી સમયે મળવા જોઈએ. આ તો ધારાસભ્યો જાય કે જનતા જાય, વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે. અને નાના નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવો છો, સીધા કેમ નથી આવતા. ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે અધિકારીઓ એ લોકોને એ રીતે ખકડાવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો. તો પોલિટિકલ લોકોનું પ્રેશર તો ત્યારે આવે કે ભાઈ તમે કામ નથી કરતા. આવી અનેક વાતો છે કે જેના કારણે થઈને સરકારનું ધ્યાન દોરવું એ અમારા 5 ધારાસભ્યની ફરજમાં આવે છે અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે. ખેડૂતના દાખલાથી મળીને કોઈ નોંધની બાબતની અંદર ખેડૂતો ધરમધક્કા ખાતા હોય છે અને કેટલાય ધક્કાઓ ખાધા પછી પણ ના થતું હોય ત્યારે લોકપ્રતિનિધિ પાસે લોકો આવતા હોય છે અને લોકપ્રતિનિધિ પાસે આવ્યા પછી અમને ખબર હોય કે આવી બાબતની અંદર આ લોકો કેટલાય ખેડૂતો આવા હેરાન પરેશાન નાના માણસો થતા હોય અને એ બાબતને ધ્યાનમાં લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે લેટર આપ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે કે દરેક પંચાયતમાં તલાટીએ એ પોતાની ફરજ દરમિયાન પૂરેપૂરો સમય એ હાજર રહેવાનું હોય છે. તેમ છતાં વડોદરા જિલ્લાના એક પણ તલાટી એ સમયસર પોતાની પંચાયતમાં હાજર રહેતા નથી, જેથી કરીને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો માટે જેવી રીતે કે દાખલાની રજૂઆત હોય કે અન્ય બીજી નાની મોટી રજૂઆત હોય તો તેનું યોગ્ય સમય નિરાકરણ આવતું નથી. 10 ધક્કા ખાવા છતાં પણ તેઓની ફરિયાદનું નિરાકરણ આવતું નથી. અને જ્યારે આ ફરિયાદ તેઓ અમને કરતા હોય ને અમે ઉપલા સ્તરે જિલ્લા કક્ષાના અધિકારીઓને રજૂઆત કરતા હોય તેમ છતાં પણ આ તમામ વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી. હિન્દુ